મિત્રો, આજે એક ક્લાયન્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ છે તો પણ ખેંચ આવી શકે? અને આ ખેંચ એટલે શું? ખેંચને બીજું શું કહી શકાય? તો મિત્રો, ખેંચ એટલે એને અલગ અલગ ઘણી બધી ભાષામાં આપણે કહી શકાય છે. મગજની એક બીમારી કહી શકાય, જેના કારણો અલગ ઘણા બધા છે. ખેંચને મિર્ગીની બીમારી કહી શકાય છે, એપિલેપ્સી કહેવાય છે, સીઝર કહી શકાય છે. બરાબર છે. તો ખેંચ આવવાના કારણો ઘણા બધા છે, પણ સાદી ભાષામાં આપણે કહીએ તો મગજને ટેમ્પરરી કે લોંગ ટાઈમ માટેનું કે ક્રોનિક કોઈ કન્ડિશનના કારણે નુકસાન થયું હોય કે કોઈ એક્યુટ કન્ડિશનના કારણે નુકસાન થયું હોય ત્યારે બ્રેઇનને નુકસાન થાય છે, જેના કારણે ખેંચ આવે છે. ખેંચની બીમારી જોખમી બીમારીમાંથી ગણવામાં આવે છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ખેંચ ફક્ત 1-2 મિનિટ માટે આવે છે અને પછી મટી જાય છે, એટલે એ બહુ જોખમી નથી. ક્યારેક ક્યારેક લોકો અંધશ્રદ્ધામાં પણ બહુ માનતા હોય છે કે ડુંગળી સૂંઘાડવાથી કે વિધિ કરવાથી કે પૂજાપાઠ કરવાથી સાહેબ 1-2 મિનિટમાં સારા થઈ જાય છે અને પછી સાહેબ 6 મહિને 12 મહિને આવે છે, એટલે અમે એની દવા કરાવતા નથી. પણ મિત્રો, એ બહુ જોખમી કન્ડિશનમાંની એક કન્ડિશન છે. ખેંચ એ મગજના ભાગને, ખાસ કરીને મગજના ઉપલા ભાગમાં અથવા મગજમાં કોઈ પણ ભાગમાં નુકસાન થયું હોય, પણ ખાસ કરીને આપણે એવું કહી શકાય કે ટેમ્પોરરી, એટલે કે આ સાઈડ અથવા આ સાઈડ તે જગ્યાએ નુકસાન થયું હોય. એ નુકસાન ઘણી વખત ટેમ્પરરી હોય, ટેમ્પરરી કારણોસર હોય, જેમ કે બહુ ગરમી મગજમાં ચડી ગઈ છે, તાવ મગજમાં ચડી ગયો છે, ક્યારેક ઓક્સિજનનો અભાવ થયો છે, અથવા માની લો કે ક્યારેક એવું થઈ જાય કે આપણે માની લો કે ભૂખ્યા હતા અને લાંબા સમયથી ઉપવાસ કર્યો છે અને મગજમાં સુગર, ગ્લુકોઝ ના મળ્યો, એનર્જી ના મળી, જેના કારણે મગજને નુકસાન થાય. ક્યારેક એવું શક્ય છે કે મગજમાં એક્સિડન્ટ થયો અને હેમરેજ થયું હોય, વાગ્યું હોય, અથવા મગજમાં ગાંઠ હોય, મગજમાં કોઈ નસ ફાટી ગયું બીપી વધઘટ થવાના કારણે, તો પણ ખેંચ આવે. હવે આજના જમાનામાં ખેંચની તકલીફમાં એક નવા કારણો પણ જોવાય છે, જે કન્ટિન્યુઅસ બાળકો મોબાઈલની સ્ક્રીનનો યુઝ કરે છે કે ટીવીનો સ્ક્રીનનો યુઝ કરે છે અથવા લેપટોપનો યુઝ કરે છે, એ લોકોમાં પણ સીઝર એપિસોડ જોવા મળે છે. એટલે ખેંચ જેવા જ લક્ષણો જોવા મળે છે અને સીઝર એપિસોડ આવતા હોય છે, જેમાં મોટાભાગના કિસ્સામાં એમઆરઆઈ કે સીટી સ્કેન ઘણી વખત નોર્મલ આવે છે. પરંતુ ખેંચ જ્યારે આવતી હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ખેંચના લક્ષણો શું હોય. ઘણા લોકો એવું કે સાહેબ અમુક લોકોને તો ડુંગળી સૂંઘાડો તો આ મટી જાય છે. તો મિત્રો, ડુંગળી સૂંઘાડવાથી જે મટી જાય અથવા ટેમ્પરરી રાહત થાય, તો એવું નથી. કન્વર્ઝન ડિસઓર્ડર અને કન્વર્ઝન ડિસઓર્ડર આ બે વસ્તુ અલગ છે. કન્વર્ઝન ડિસઓર્ડર એ માઇન્ડની બીમારી છે, જે એક્સેસિવ ન્યુરોટ્રાન્સમીટર ઘટી જતા હોય છે, મગજના જે હોર્મોન છે એ ઘટી જતા હોય છે, જે સિવિયર સ્ટ્રેસના કારણે, એન્ઝાઇટીના કારણે, જેના કારણે જે તકલીફ થાય છે એને હિસ્ટેરિયા, કન્વર્ઝન ડિસઓર્ડર કે ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવામાં આવે છે. જે આપણે એવું કહી શકાય કે ડુંગળી સૂંઘાડવાથી કે કોઈ તીવ્ર સ્મેલ સૂંઘાડવાથી એ તરત વ્યક્તિ ભાનમાં આવી જાય છે, પણ એ આખી બીમારી માઇન્ડ સાથે જોડાયેલી છે. જ્યારે એક બ્રેઇન સાથે જોડાયેલી છે, ઓર્ગેનિક કન્ડિશન, જે બ્રેઇનના સ્પેસિફિક ભાગમાં નુકસાન થવાના કારણે થાય છે, જેમાં ડુંગળી સૂંઘાડવાથી કે ન સૂંઘાડવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ તે ક્યારેક ક્યારેક 1-2 મિનિટ માટે આવે છે, ક્યારેક ઘણી વખત 1-2 મિનિટ આવ્યા પછી, જેમાં ખાસ કરીને શરીરના સ્નાયુઓ ખેંચાય છે, માણસ ભાન ભૂલી જાય છે, આંખોના ડોળા ઉપર ચડી જાય છે, દાંત કટ્ટી બંધ થઈ જાય છે, તો અચાનક માણસ બેભાન થઈ જાય છે અને 2 કે 3 મિનિટ પછી એ ભાનમાં આવે છે, પણ એ માણસ લવણી કરતા હોય, ભાન ભૂલી જતા હોય, અથવા ક્યારેક ક્યારેક એમને ભાન પણ હોય છે. તો મિત્રો, આ જે લક્ષણો છે, અને આવી કન્ડિશનમાં ક્યારેક પેશાબ પણ થઈ જાય, ક્યારેક એવું પણ થતું હોય છે, જીભ કપાઈ જતી હોય છે, આંખોના ડોળા ઉપર ચડી જાય, આ બધા લક્ષણો છે એ સ્પેસિફિકલી ખેંચ એટલે કે એપિલેપ્સીના લક્ષણો હોય છે. પણ દરેક એપિલેપ્સી એ ખેંચ છે એવું કહી શકાય, પણ દરેક ખેંચ એ એપિલેપ્સીની બીમારી છે એવું ન કહેવાય. એટલે કે માન લો કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, તો દારૂ પીવે ત્યારે પણ અને દારૂનો ઉતારે ત્યારે પણ ખેંચ આવે છે, ક્યારેક મગજમાં તાવ ચડી જાય ત્યારે પણ ખેંચ આવે છે. તો એ ખેંચનો એપિસોડ કહેવામાં આવતો હોય છે, એને એપિલેપ્સીની બીમારી ન કહી શકાય. જે 1 કે 2 વખત થયું હોય અને જેના સ્પેસિફિક કારણો હોય, બરાબર, એ કારણો દૂર કરવામાં આવે અને એ મટી જાય તો શક્ય છે ખેંચની બીમારી એટલે ખેંચના જે લક્ષણ છે, એપિસોડ છે, એ કંટ્રોલમાં આવી જાય. પણ મગજને જો પરમેનન્ટ ડેમેજ થાય તો ખેંચની દવા 2 થી 3 વર્ષ પણ લેવી પડે છે અને 3 વર્ષ પછી એ દવાઓ ઓછી થતી હોય છે. ઘણા કિસ્સામાં આના માટેના જે સ્પેસિફિક રિપોર્ટ છે, સીટી સ્કેન, એમઆરઆઈ અને ઇજી, પણ એ ઘણા કિસ્સામાં નોર્મલ પણ આવતા હોય છે. પણ એ જ્યારે નોર્મલ આવે એટલે એવું જરૂરી નથી કે ખેંચની બીમારી નથી, કે એમાં દવા કરવાની જરૂર નથી. ખેંચની બીમારીમાં જોખમ પણ એટલું જ રહે છે. કેમ કે ક્યારેક કોઈ વ્યક્તિ બાઇક ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય અને ખેંચ આવી જાય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. કિચનમાં જો માની લો કે રસોઈનું કામ કરતા હોય અને ખેંચ આવે અને ચૂલા પર પડી ગયા તો સળગી જવાના ઘણા બધા કિસ્સા બન્યા છે, એટલે એવું સળગી જાય એવી પણ શક્યતા છે. જ્યારે ખેંચ ક્યારેક અચાનક ઘરમાં કોઈ વ્યક્તિ એકલા હોઈને આવે અને માણસ બેભાન થઈ જાય અને કોઈ સારવાર ન મળી રહે તો તરત મદદ ન મળે તો પણ જોખમ છે. તો આ ખેંચના લક્ષણો છે.
હવે ખેંચની સારવાર માટે પ્રાઇમરી ધોરણ પર શું કરી શકાય કે ખેંચ આવે ત્યારે વ્યક્તિના શરીરનું સ્નાયુ ખેંચાઈ જાય અથવા શરીર લૂઝ થઈને એકદમ પડી જતા હોય છે અને ઘણી વખત એવું થાય કે એ માણસોને ભાન નથી રહેતું. તો સૌથી પહેલાં ઘરના વ્યક્તિઓએ એ વ્યક્તિને પકડી પાડવા જરૂરી છે ખેંચ આવે એવું લાગે ત્યારે, તેમજ તેમને પકડીને એક પડખે ફેરવીને ઊંઘાડી દેવા જરૂરી છે. એ જ્યારે ઊંઘાડો તો એનાથી ફાયદો એ છે કે વ્યક્તિને જ્યારે ખેંચ આવે ત્યારે એક પડખે ફેરવાવું ત્યારે મોઢામાંથી જે ફીણ આવે છે એ ફેફસામાં ન જતું રહે. સેકન્ડ થિંગ કે રૂમાલનો નાનો ટુકડો અથવા કપડાનો ટુકડો મોઢાની એક સાઈડ, જે સાઈડ પડખે ફેર્યા છે એની વિરુદ્ધ સાઈડ, જેમ કે આ બાજુ ફેરવ્યા તો આ સાઈડ એમને પડખામાં મોઢામાં એક રૂમાલનો ટુકડો રાખી દો તો દાંતકટ્ટી જે બંધ થઈ જાય છે, જેના કારણે જીભ કપાઈ જવાનો જે ભય રહેતો છે, બરાબર છે, તો એ ન રહે. તો આ એક બીજી સારવારમાં ધ્યાન રાખવું જરૂરી છે પ્રાઇમરી સારવારમાં. ત્રીજું કે ઘરના દરવાજા, બારી બારના અને કપડાના જે ઉપરના બટન છે એ ખોલી દેવા જોઈએ, જેથી માણસ પ્રોપરલી શ્વાસ લઈ શકે. આજુબાજુ ટોળા ન રાખવા જોઈએ. પણ આ ટાઈમે કોઈએ પાણી ન પીવડાવવું જોઈએ, તરત એને કોઈ ડુંગળી કે એવું ન સૂંઘાડવું જોઈએ. ઓક્સિજન એને શરીરમાં મળી રહે એ માટે દરવાજાઓને બધા ખુલ્લા રાખી દેવા જોઈએ, બારી બારના ખુલ્લા કરી અને કપડાં ઢીલા કરીને એમને રાહ દેખવી જોઈએ. 1-2 મિનિટમાં ખેંચ કંટ્રોલમાં આવી જાય તો તરત એમને ઉંચકીને પછી હોસ્પિટલ લઈ જવા જરૂરી છે. હા, આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આ ટાઈમે પાણી કે એવું ન પીવડાવવું. ક્યારેક આ કન્ડિશનમાં માણસ બેભાન હોય ત્યારે શરીરના સ્નાયુ કામ ન કરતા હોય તો તમે જ્યારે પાણી પીવડાવો તો શક્ય છે કે એ ફેફસામાં જતું રહે. પણ મોટાભાગના કિસ્સામાં લોકો એવું માનતા હોય છે ખેંચ આવે તો તરત પાણી પીવડાવી દઈએ, તરત ડુંગળી સૂંઘાડીએ, પણ એનાથી ખેંચની બીમારીમાં કોઈ ફાયદો નથી. હા, કન્વર્ઝન ડિસઓર્ડર એટલે કે હિસ્ટેરિયાની બીમારી હોય તો એમાં એ વ્યક્તિ ભાનમાં આવે એવી શક્યતા, પણ એ બે બીમારી તદ્દન અલગ છે. પણ મોટાભાગના લોકોને આ કન્ડિશનનો ખ્યાલ નથી. પણ સાદી ભાષામાં આપણે કહીએ તો એક માઇન્ડની બીમારી છે અને એક બ્રેનની બીમારી છે. એક બીમારી આપણે એવું કહી શકાય કે હાર્ડવેરની છે અને બીજી એક સોફ્ટવેરની છે. તો આ બંને વસ્તુ ડિફરન્ટ છે. જેવી રીતે મોબાઈલ બગડી જાય તો કદાચ પાણીમાં પડે અથવા પડે અને તૂટી જાય તો એ હાર્ડવેરની તકલીફ કહેવાય. એમાં આપણો સોફ્ટવેરનો જે ડેટા છે એ ડેટા કંઈ ગાયબ ન થઈ જાય, બરાબર છે. પણ માન લો કે મોબાઈલમાં વાયરસ આવે અને મોબાઈલ હેંગ થઈ જાય અને બગડી જાય તો પણ મોબાઈલ બગડી જાય, તો આ સોફ્ટવેરના ઇશ્યુ છે. તો આ બંને વસ્તુ અલગ છે અને બંને વસ્તુ જેવી રીતે મોબાઈલને બગાડે છે એવી રીતે આ બંને બીમારી થોડી ડિફરન્ટ છે. તો આ બાબતને સમજવી જરૂરી છે. આજે એક જ્યારે ક્લાયન્ટ આવ્યો ત્યારે એમને કીધું કે સાહેબ મારી રિપોર્ટ તો નોર્મલ છે, પણ મને આવું થયું હતું. હું અચાનક રાત્રે ભજન મંડળીમાં અમે હતા અને ભજન મંડળીમાં રાત્રે મોડા મને ઘરે જતા ત્યારે મને ખેંચ આવીને અચાનક પડી ગયો અને લોકો એવું કહેતા કે મારા શરીરના સ્નાયુ ખેંચાઈ ગયા, આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા અને મારી દાંતકટ્ટી બંધ થઈ ગઈ હતી. અને આવું મને 2 થી 3 મિનિટ માટે એવું રહ્યું. પછી હું ભાન ભૂલી ગયો હતો, મને કંઈ ખ્યાલ નથી. તો આ ચોક્કસપણે આવી ઘટનાઓ સમાજમાં જોવા મળતી હોય છે. તો આ બેઝિક લક્ષણો છે. તો આ દરેક વ્યક્તિને ખ્યાલ હોવા જરૂરી છે. બીજું કે ખેંચની બીમારીમાં ફક્ત દવા એવું જરૂરી નથી, ઘણી પરેજી રાખવી પણ જરૂરી છે. કે દવાઓ તો જરૂરી છે પણ સાથે સાથે ઉજાગરો ન કરવો, ઉપવાસ ન કરવો, ગરમીમાં કામ ન કરવું, વ્યસન ન કરવું. જેમાં વ્યસનમાં દારૂ, તમાકુ, બીડી, સિગરેટ અને મોબાઈલ એડિક્શન પણ આવી જાય છે. પણ લોકો એવું માને સાહેબ વ્યસનને આને શું લેવા દેવા. પણ મિત્રો, વ્યસન કઈ રીતે અસર કરે છે એ સમજશો તો તમને એ પણ ખ્યાલ આવશે કે વ્યસનના કારણે કઈ રીતે બીમારીઓ થાય. વ્યસન તમે જ્યારે દારૂ પીઓ કે તમાકુ ખાઓ તો એ જે વ્યસનનો ભાગ જે છે, ખાસ કરીને એના જે પદાર્થ છે એ બ્રેન પર જઈને એને એક્સાઇટ કરે છે, જેના કારણે ડોપામાઇન લેવલ વધે છે. આ હદ કરતાં વધારે તકલીફ વધવાનું ચાલુ થાય તો બ્રેનને નુકસાન થવાનું ચાલુ થાય છે. અને ટેમ્પરરી દરેક વ્યસન ટેમ્પરરી આ મગજના હોર્મોનને વધારે છે, પણ એનાથી 3 ગણા કે એનાથી પણ વધારે ગણામાં તીવ્રતામાં એને ઘટાડી નાખતા હોય છે, જેના કારણે ઘણી જ બધી બીમારીઓ થાય છે. જેમાં આપણે એવું કહી શકાય ખેંચની બીમારી છે, ઊંઘની બીમારી છે, સ્વભાવમાં વર્તનમાં બદલાવો, લીવરમાં બદલાવો, તકલીફ થવી, કિડનીમાં તકલીફ થવી, બ્લડ પ્રેશરમાં તકલીફ થવી, હૃદયમાં તકલીફ થવી, બીપી વધઘટ થવું, ચીડચીડાપણ થવું, ગુસ્સો થવું, વહેમ શંકા થવી, સેક્સમાં તકલીફ થવી, આ બધી જ બીમારીઓ થઈ શકે છે વ્યસનમાં. વ્યસનના કારણે કઈ રીતે તકલીફ થાય તો એના માટે સમજવું જરૂરી છે. અને એ બાબતમાં તમને કોઈ વધારે જાણકારી જોઈતી હોય તો તમે મને પર્સનલી મળી પણ શકો છો. તો ખાસ આપણે આ બાબત હતી કે વ્યસન સાથે કઈ રીતે ખેંચની પણ તકલીફો જોડાયેલી છે. તો મિત્રો, આ બાબત ફક્ત ને ફક્ત ખેંચની જાણકારી માટે, બેઝિક જાણકારી માટે હતી. તો ખેંચની સારવાર શક્ય છે. ખેંચની સારવાર ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સાયકેટ્રિસ્ટ આ બંને ડૉક્ટરો કરી શકતા હોય છે. ફિઝિશિયન લોકો પણ એમડી ફિઝિશિયન પણ કરતા હોય છે, બરાબર છે. પરંતુ આ સ્પેસિફિક બીમારી મગજની એટલે ન્યુરોની સાથે જોડાયેલી છે. તો આ બીમારી ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સાયકેટ્રિસ્ટ સારી રીતે કરતા હોય છે. તમે એમને ચોક્કસપણે એક વખત વિઝિટ કરી શકો છો. તમે એમનો ઓપિનિયન લઈ શકો છો. આ બીમારી વિશે વધુ માહિતી મેળવી શકો છો તમારી આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં. હું છું ડૉક્ટર મુકુંદરાય બી ડિંડોર. એઝ એ એમડી ન્યુરો કન્સલ્ટન્ટ ન્યુરો સાયકેટ્રિસ્ટ તરીકે લુણાવાડા ખાતે હું છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલથી. મારો નંબર 9979845845 છે. આ વિશે વધુ જાણકારી જોવી હોય તો તમે મારા વોટ્સઅપ પર, ફેસબુક પર અને યુટ્યુબ ચેનલ તમે ચેક કરી શકો છો. થેન્ક યુ.